હેલો ભાઈઓ, તમારા બધાનું સ્વાગત છે ગુજરાતી ભાઈ બ્લોગરમાં. અને આજે આપણે પૂગી ગયા છીએ ખેસર રાખવા. અને આ માંડવી જોઈ લ્યો, એક નંબર ક્વોલિટી છે. અને આ માંડવીનું નામ હું તમને છેલ્લે કહીશ, અત્યારે તો હું નહીં કહું. તમે બધા જોઈ શકો છો. આ બાપા અત્યારે જો માંડવી અડધી કરતા જાય છે, આ બેન જો નાખતા જાય છે. આ બાજુ સૂરજનો ઢગલો નીકળે છે અને આ બાજુ ઝીણી ઊંચી નીકળે, ઝીણી ઊંચી. હાલો જોવો તમે એક નંબર. તમારા બધાને જો જોવો હોય તો આ વિડીયો છેલ્લે સુધી ના રહેજો. હું તમને આ માંડવીનું નામ કહીશ. આ માંડવી યુનિક છે. જો આ દાદા કંઈક જો કરે, જો આ દાદા જો એકદમ મસ્ત હાલે. મીઠી ટ્રેક્ટર છે, મીઠી 241. જો આ બાજુ બધા રૂમાલ બાંધીને વળગી ગયા છે. જો અત્યારે આ કેટલું બધું ઊંચી ઉડે છે. આમ જો તમે ડમરી જેટલી ઉડે. હજી લીલી છે હો ભાઈઓ, હજી માંડવી લીલી છે. ખેતર તમે જો તાકાત કેટલી કરે. આમ જુઓ, માણા અંદર હોય ને તો માણાના કટકા જ બહાર નીકળે. હા ભાઈઓ જો એવી રીતના ઉલારે, આમ જોઈ શકો છો તમે. અને આમને જો માંડવીનું આડિયું આવે છે. તો પાલો તમે જોઈ લો, એકદમ મસ્ત ફર્સ્ટ ક્લાસ રીતના આવે છે. આમાં તમારે બધાને જો માંડવીનું નામ જાણવું હોય તો છેલ્લે સુધી રહેજો ભાઈઓ. અને લાઈક સબસ્ક્રાઈબ મારતા રહેજો. અને યુનિક આવા મારા નવા વિડીયો જોવો હોય તો સબસ્ક્રાઈબ મારી દેજો ભાઈઓ. મારી ચેનલ ઉપર આવા જ વિડીયો આવે રહે છે. જો આ ભાઈ અત્યારે ટ્રેક્ટર લઈને આવે છે. જો મનસુખ બાપા અત્યારે કાંઈક જો એક્ટિંગ કરીને બતાવી છે મનસુખ બાપા. જો કાંઈ ન બેઠે હો એ મનસુખ બાપા. જો આપણું જોઈતું ટકારું ભરાઈ ગયું છે, ટકારું બદલાવી નાખીએ અત્યારે. હું પણ ગાડી આવેલો છું ભાઈ. તો આ બાજુ કુકીનું ટકારું ભરાય છે. અને આ માંડવીનું નામ છે, આ માંડવીનું નામ છે ઓલા બાપાના પૂછી લે. બાપા આ માંડવીનું નામ શું છે? રેણુ માંડવી છે, રેણુ માંડવી. આ ભાઈ પાસે વધારે માહિતી છે. આ ભાઈને ખબર છે આ માંડવીનું નામ શું છે ભાઈઓ? બોલો. માંડવીનું નામ શું? માંડવી આ રેમ્બો માંડવી છે. નવું બિયારણ આવ્યું છે. ઓન બધા પોપટા તમે જોઈ શકો છો. 3 દાણાના છે. નવું બિયારણ છે રેમ્બો. 3 દાણા દેવાની છે. કોઈને લેવી હોય તો પૂછો. હા જો આ ભાઈ કે છે આ વખતે બિયારણમાં માંડવી દેવાની છે. અને બધા 3 દોડવા જ છે, જોઈ શકો છો. 3 દોડવા. જો વીઘે 1.5 ખાંડીનો ઉતારો આવે છે. વીઘે 1.5 ખાંડીનો ઉતારો આવે. અત્યારે અંદાજિત 3 થી 4 આડિયા કાઢેલા છે. 3 થી 4 આવડો ઢગલો થઈ ગયો. એ પાછા જો સામે ખેતરમાં રહ્યા ને એવડા જ આડિયા છે. હજી 4 જ આડિયા કાઢેલા છે ભાઈઓ. જે કોઈને લેવી હોય એ કોમેન્ટ કરી દેજો ભાઈઓ. આમ જો 3 હોય. એક દોડવાની અંદર 3 માંડવી નીકળે ભાઈઓ. 3 માંડવી નીકળે છે. જો અત્યારે તો જો હાલમાં આ જો આડિયું હેઠે ઉતારી લીધું ચૂક્યામાંથી. અને જો ભાઈ પાછા નવું આડિયું લેવા જાય છે. તો હાલો ભાઈઓ, આપણે બ્લોગમાંથી અહીંથી વિદાય લઈએ. મળીએ નવા બ્લોગમાં.